વડોદરા જિલ્લાના સાવલી વિસ્તારમાં એસપીસીએની ટીમે પોલીસ સાથે મળીને રેડ કરી આશરે 200 કિલો શંકાસ્પદ ગૌમાંસ ઝડપી પાડ્યું છે અને 2 આરોપીઓને ઝડપી પાડ્યા છે। માંસના ગેરકાયદેસર વેપારની માહિતી મળતા પ્રાણી ફાઉન્ડેશનની ફાઉન્ડર નેહા પટેલ અને પોલીસની ટીમે સંયુક્ત કાર્યવાહી હાથ ધરી હતી। જપ્ત કરાયેલ માંસના નમૂનાઓ એફએસએલ મોકલાયા છે। નેહા પટેલે જણાવ્યું કે ગૌવંશને ખાટકીઓને આપનારા પૈસાના લોભી દલાલો સામે કડક કાર્યવાહી થવી જોઈએ। સાથે જ તેમણે પોલીસના સહયોગની પ્રશંસા પણ કરી। આ રેડ બાદ સાવલી વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે। ગેરકાયદેસર માંસના વેપારીઓમાં ભયનો માહોલ છે। મને ઇન્ફોર્મેશન હતી કે ગૌમાંસ આવવાનું છે અહીંયા આગળ, તો મેં પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી કરણસિંહ ચૌહાણ સાહેબને મેં કોન્ટેક્ટ કર્યો અને રાત્રે 1 વાગે એમને મારો કોલ પણ રિસીવ કર્યો। મોદી સાહેબ હતા, એમના બંદોબસ્તમાં હતા, થાક્યા હતા, તો પણ સાહેબે પાડ્યો અને એમને કીધું અમારી ટીમ આવી જશે, તમને જે મદદ જોઈએ તે મળશે। તો અમારે પીએસઆઈ શ્રી વિજયસિંહ સાહેબ, દશરથભાઈ ચૌધરી સાહેબ, હરેન્દ્રસિંહ ઝાલા સાહેબ, એમનો બખો સાવલી પોલીસ સ્ટાફ અહીંયા આવ્યા છે અને અહીંયા ગૌમાંસ છે મોટા પ્રમાણમાં, એટલે 200 કિલોથી વધારે છે ને અહીંયા હત્યા પણ થઈ છે। તો એવી રીતે 2 આરોપી પકડાયા છે, એકનું નામ છે ઝફર ને એકનું જીલાની છે અને બીજા અમુક ભાગી ગયા પોલીસને જોઈને, જેથી અને હવે ઇન્વેસ્ટિગેશનમાં આવશે કે કોને ગાય એને આપી હતી। અને આ જે છે આ ધંધો એ હિન્દુ અમુક દલાલ છે, એ લોકો આ પૈસાના લોભી એ લોકો આ ગૌવંશ ખાટકીઓને આપે છે ને આ કપાય છે, બાકી કઈ કપાય નહીં। તમને ના પરવડતું હોય તો તમે પાંજરાપોળમાં મૂકી દો, પણ આવા ખાટકીને ન આપો હિન્દુઓ। તમે નંદી ઘરડો થઈ જાય, વૃદ્ધ થઈ જાય, ગૌ માતા દૂધ આપતી બંધ થઈ જાય તો તમારે વેચી કાઢવાની। તમારા બાળકોને તમે વેચી કાઢો છો, તમારા મા બાપને વેચી કાઢો છો, વૃદ્ધ થઈ જાય છે તો પછી આવું કેમ? એટલે આજે બહુ સરસ કામગીરી થઈ છે। આઈ થેન્ક સાવલી પોલીસ સ્ટેશન પોલીસ ઓફિસર્સ, અને એવી રીતે ખૂબ સહકાર મળ્યો છે અને હવે એફએસએલ આવશે। આમ તો અમારો અનુભવ જે છે, અમે બહુ ગૌમાંસ પકડ્યું છે, એટલે અમારો અનુભવ કહે છે કે આ ગૌમાંસ છે, કેમ કે પીળું છે, પીળું દેખાય એટલે સમજવાનું ગૌમાંસ ને અમુક પેલું એકદમ ડાર્ક કલર હોય ને મરૂન ટાઈપ તો એ ભેંસનું હોય છે। પણ એફએસએલ આવશે, રિપોર્ટ આવ્યા પછી ફરિયાદ એફઆઈઆર થશે, એટલે હજી શંકાસ્પદ છે ગૌમાંસ છે, એફએસએલ આવ્યા પછી થશે નક્કી, રિપોર્ટ આવ્યા પછી। શું નામ છે આપનું? હા, અને બીજું કે અહીંયા જે અમે શોકિંગ, અહીંયા ઘરાક જે છે હિન્દુઓ આવ્યા છે લેવા માટે। શોકિંગ અમે ઘણી જગ્યાએ જોયું છે કે હજી રેડ પડી નથી ને હિન્દુઓ લેવા આવે છે, તો આમાં બહુ દુઃખની વાત છે કે આપણે જોઈ રહ્યા છે, ઇન્વોલ્વ છે આપણા હિન્દુઓ। તો થોડું ધર્મના પ્રતિ તમે લાગણી રાખો, ઉપર શું મોઢું બતાવશો તમે લોકો?